નમસ્કાર મિત્રો, કેમ છે બધા? આશા કરું છું કે તમે બધા મજામાં હશો અને તમારી તૈયારી આવી જ રીતના ચાલુ હશે. પહેલી વસ્તુ તમે આ બેન્ચમાં જોઈન કરો છો તો એનો મતલબ એવો છે કે તમે એસએસસી જીતની જો 2025 ના નામથી 2024 ની પરીક્ષા હતી, તેમાં તમને એવું લાગે છે કે આપણું સિલેક્શન નહીં થશે, કાં 1-2 નંબરથી રહી જશે, કાં કટ ઓફથી આજુબાજુના રહેશે. એવા માટે જ આ બેન્ચ એવા વિદ્યાર્થીઓ માટે જ આ આખી બેન્ચ, અને એમાંય સ્પેશિયલી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ આખી બેન્ચ ગુજરાતીમાં પૂરી યુટ્યુબ ઉપર આખી ફ્રી છે. અને આજે આપણી બેન્ચ ચાલુ થાય છે અને આજે જ આપણો પહેલો લેક્ચર છે અને સ્ટાર્ટિંગના જ સવારના પોરમાં 9 વાગ્યામાં આપણો પહેલો લેક્ચર છે પહેલી બેન્ચનો. અને પહેલો લેક્ચર હંમેશા મેથ્સનો કહેવા માટે રાખીએ છીએ, કેમ કે સવારના પોરમાં આપણું આપણું માઇન્ડ ફ્રેશ હોય છે અને ત્યારે મેથ્સ ભણવાથી આપણને મજા આવે છે અને આપણને યાદ પણ વધારે રહે છે, કોન્સેપ્ટ પણ વધારે આપણે શીખી શકીએ છીએ તેવા માટે. તો પહેલી વસ્તુ તો આ બેન્ચીસનું આજ શું ચાલુ કરશું, આપણે સરેરાશથી ચાલુ કરશું. સરેરાશ ચેપ્ટરનો પાર્ટ 1 હશે. આજ પહેલો ક્લાસ હશે, કાલ બીજો ક્લાસ, ત્રીજો ક્લાસ, એવી રીતના 5 થી 6 ક્લાસમાં સરેરાશ પૂરું થશે. 5 થી પહેલા હાઇલાઇટ ટોપિક જેનાથી રોકડીઓ માર્ક્સ છે આપણો, એવા ચેપ્ટર આપણે લેશું અને પછી જે થોડાક ડિફિકલ્ટ ટોપિક છે, જે ડિફિકલ્ટ પ્રશ્ન પૂછાય છે એવા ચેપ્ટર આપણે લેશું. પહેલા આપણે આ કરી લઈએ. તો આજે એના સિવાયનું પહેલા હું તમને કહી દઉં કે આપણા ક્લાસીસ ક્યાં ક્યાં ચાલુ છે અને કેટલા વાગે આપણે ક્લાસીસ આવે છે. તો સવારે 9 વાગે, કાયમ સવારે 9 વાગે, સોમવારથી શુક્રવાર, સોમવારથી શુક્રવાર 9 વાગે મેથ્સ આવશે. સ્ટેટિક જીકે 10:30 વાગે આવશે. જે તમને ખબર છે કે સ્ટેટિક જીકે 20 પ્રશ્નોમાંથી ઓછામાં ઓછા 7 થી 8 પ્રશ્નો સ્ટેટિક જીકેના હોય છે. ઇતિહાસ તો કે 12:30 વાગે આવશે. 20 માંથી 1, 2 અથવા તો 3 પ્રશ્ન પૂછાય છે. ઇતિહાસમાંથી. ભૂગોળ 2 વાગે, તો ભૂગોળમાંથી 2 થી 3 પ્રશ્નો આવે છે. બંધારણમાંથી 3 થી 4 પ્રશ્ન આવે છે, જે આવશે 3:30 વાગે. અર્થશાસ્ત્રમાંથી 1 થી 2 પ્રશ્ન આવે છે, જે આવશે 5 વાગે. અને હિન્દી અને રીઝનિંગ, હિન્દી આવશે 6:30 વાગે, હિન્દી આવશે 6:30 વાગે અને રીઝનિંગ આવશે 7:30 વાગે. અને હિન્દી અને રીઝનિંગ એ આપણે આજથી નહીં, આજે સોમવાર છે, મતલબ કે સામમાં સોમવારથી પાછા આવતા સોમવારથી હિન્દી અને રીઝનિંગ 6:30 અને 7:30 વાગે આવશે. અત્યારે 5 દિવસ કે 6 દિવસ આ અઠવાડિયું આખું આપણે હિન્દી અને રીઝનિંગના લેક્ચર નહીં લઈ શક્યું, કેમ કે કારણોસર આવતા અઠવાડિયેથી ચાલુ કરશું. અને પણ આટલો એક વિશ્વાસ રાખજો કે આ એક બેન્ચ તમે પૂરી કરીને તો 100% તમારું એસએસસી જીડીમાં સિલેક્શન થઈ જશે ગુજરાતમાં. હું તમને 100% લખીને દઉં છું, પણ હું જેટલું કહું છું એટલું કરવાનું છે. તો પહેલી જ વસ્તુ અને પહેલો જ પ્રશ્ન છે કે 28, 20 અને 28 નો સરેરાશ શું થાય? તો સરેરાશનો મતલબ શું હોય? પહેલી વસ્તુ તો આપણે એ જાણીએ કે સરેરાશનો મતલબ શું હોય. સરેરાશ મતલબ શું થાય કે જેટલી પણ સંખ્યા છે બધી સંખ્યાનો સરવાળો શું થાય. પહેલી વસ્તુ તો આપણે શું વિચારીએ કે બધી સંખ્યાનો સરવાળો અને એના છેદમાં ટોટલ સંખ્યા. તો આનો મતલબ શું? આનાથી આપણે હિસાબ કરીએ. આપણું સૂત્ર છે. પછી તમને હું ટ્રીક પણ આપું, તો ટ્રીકમાં તમે બધા દાખલામાં એપ્લાય કરશો. મોટામાં મોટો દાખલો સરેરાશનો કે નાનામાં નાનો હશે, તમે આરામથી સોલ્વ કરી શકશો. તો બધી સંખ્યાનો સરવાળો, તો મતલબ શું થાય? 20 અને 28 નો સરવાળો, બેનો સરવાળો છેદમાં શું આવશે? ટોટલ સંખ્યા. તો ટોટલ સંખ્યા કેટલી છે? એક આ અને એક આ. ટોટલ સંખ્યા કેટલી છે? તો 2. આવી રીતના આ બેનો સરવાળો કરો તો કેટલા આવશે? 8, 2 ને 2 4, 48 ના છેદમાં 2. એટલે કે સરેરાશ શું આવશે આપણી પાસે? 24 સરેરાશ આવશે. અને સરેરાશનો મતલબ શું છે? પહેલી વસ્તુ તમે સમજવા માંગો તો સરેરાશનો મતલબ શું છે? તો સરેરાશનો મતલબ એવો છે કે કોઈ પણ વસ્તુ છે એ બેલેન્સમાં રાખવાની. આપણે કોઈ પણ વસ્તુને આપણે બેલેન્સમાં રાખવાનું, તેને આપણે સરેરાશ કહીએ છીએ. મતલબ શું? હું તમને કહું તમારી પાસે 20 રૂપિયા છે અને મારી પાસે 30 રૂપિયા છે, તો તમને પણ સરખા જળવા જોઈએ અને મને પણ સરખા જળવા જોઈએ. મારી પાસે 20 રૂપિયા છે અને તમારી પાસે 30 રૂપિયા છે, બે પાસે થઈને ટોટલ તો 50 રૂપિયા જ છે. 30 રૂપિયા અને 20 રૂપિયા બે પાસે છે. એક પાસે 20 છે ને એક પાસે 30 છે, તો બંને પાસે થઈને કેટલા રૂપિયા છે? તો બંને પાસે થઈને 50 રૂપિયા છે. તો એનો મતલબ એવો છે કે એવી એક સંખ્યા લ્યો કે જેના હિસાબે આપણે એમ કહી શકીએ કે બે પાસે આટલા સરખા રૂપિયા છે, બે પાસે એવા એટલા રૂપિયા છે કે જે સરખા છે. જેમ કે હું માની લઉં કે 50 રૂપિયા છે, તો 25 રૂપિયા મારી પાસે છે અને 25 રૂપિયા તમારી પાસે છે. પણ હકીકતમાં વસ્તુ એવી છે કે 30 રૂપિયા તમારી પાસે છે અને 20 રૂપિયા મારી પાસે છે. પણ આપણે સરેરાશ માની તો સરેરાશનો મતલબ એવો છે કે એને બેલેન્સ કરવાનો છે. શું કરવાનું છે? સરેરાશને આપણે બેલેન્સ કરવાનું છે. અને બેલેન્સ આપણે આપણા મગજના હિસાબે કરી શકીએ છીએ. કોઈના હિસાબથી બેલેન્સ નથી થતું. આપણે આપણા હિસાબથી બેલેન્સ કરી શકીએ. કેવી રીતના આપણે બેલેન્સ કરવું, કેવી રીતના આપણે બેલેન્સ ના કરવું.
પહેલો પ્રશ્ન છે સમજાવતા તમને વાર લાગશે, 2-3 પ્રશ્ન તમે સમજશો, પછી ના તમે દાખલા માત્ર 10-10, 15-15, 20-20 સેકન્ડમાં સોલ્વ કરશો પરીક્ષામાં. એની હું વાત નથી કરતો. હવે બેલેન્સની વાત થાય છે તો 20 અને 28 નું મારે સરેરાશ જોઈએ છે. 20 અને 28 નું મારે સરેરાશ શોધવો છે. તો એના માટે બેલેન્સ વસ્તુ કરવાની છે. એક વસ્તુ તો મારે બેલેન્સ કરવાની છે. તો બરાબર અહીંયા મારે આવશે સરેરાશ આવશે. મારી વાત ધ્યાનથી સાંભળજો. અહીંયા આપણે સરેરાશ લખી કે આનો સરેરાશ આટલો હશે. તો હું પેલી વસ્તુ તો સંખ્યામાંથી જ સરેરાશ લઈ લઉં. સંખ્યામાંથી જ એક સંખ્યાને હું સરેરાશ માની લઉં. હું માનું છું કેમ કે હું મારા મગજ હારે થોડો ડેવલપ કરવા માંગુ છું એટલે. તો હું માની લઉં કે 20 છે ને એ મારો સરેરાશ છે. સરેરાશ છે. ધારતા અથવા તો માનતા. ધારતા અથવા તો માનતા કે 20 મારો સરેરાશ છે. બરાબર છે? તો હવે 20 મારો સરેરાશ છે. 20 સરેરાશ છે. તો 20 થી આ 20 ઓછા છે કે વધારે છે કાંઈ છે? તો ઓછા વધારે કાંઈ નથી. મતલબ કે ના નથી ઓછા અને નથી વધારે. સેમ ટુ સેમ છે. હવે આ 28 ની વાત કરીએ આપણે બીજી સંખ્યા બોલી છે. આ 20 થી શું છે? તો 20 થી 28 છે ઈ 8 વધારે છે. વધારે છે કે ઓછા છે? પહેલી વસ્તુ તો ઈ જોવાની. કેટલા વધારે છે? તો તમે કહેશો સાહેબ 8 વધારે છે. બરાબર છે? +8 છે. આતા -0 અને +0 કોઈ મતલબ જ નથી કેમ કે 20 છે તો 20 જ છે. એના હારે તો આપણે કાંઈ મતલબ જ નથી. તો આ કેટલા છે આપણી પાસે? +8 આવ્યા. તો +8 આવ્યા તો એનો મતલબ એવો છે કે આપણે જે સરેરાશ ધાર્યો ને, આપણે જેટલો સરેરાશ ધાર્યો, મતલબ કે આપણે બેલેન્સ કરવા માટે સરેરાશ ધાર્યો કે કોઈ પણ સંખ્યાને આપણે બેલેન્સ કરી લઈ એટલે તે સરેરાશ આવી જાય. તો આપણે જે સરેરાશ ધાર્યો ને તેનાથી તે 8 વધારે હોવો જોઈએ. તો આપણો જવાબ સાચો આવે. તેનાથી તે 8 વધારે હોવો જોઈએ. તો 8 વધારે હોવો જોઈએ એનો મતલબ શું છે? પણ 8 વધારે તો હોવો જોઈએ. પણ આપણે એ પણ ધ્યાન રાખવાની કે કેટલી સંખ્યા હોય તો 8 વધારે હોવો જોઈએ. જે આ બેનો તફાવત આવ્યો તે. તફાવત આવ્યો તે. બરાબર છે? પણ 8 વધારે તો હોવો જોઈએ. એ વાત બરાબર છે. હું માનું છું. પણ કેટલી સંખ્યામાં હોય? આપણે સંખ્યા કેટલી છે આપણી પાસે? સંખ્યા કેટલી છે? તે આપણે અહીંયા રાખવાનું. બરાબર. અહીંયા +8 અને સંખ્યા આપણી પાસે 2 છે. મતલબ કે +4 આપણો સરેરાશ હોવો જોઈએ. જે પણ સંખ્યા આપણે ધારી છે તેના ઉપર આપણે 4 વધારવાના છે. અગર માઇનસમાં જવાબ આવત તો જે સંખ્યા ધારી હતી એમાં આપણે માઇનસ કરત. બરાબર સમજાઈ ગયું? તો હવે આમાં મેં 20 ધાર્યો હતો. મારો સરેરાશ ધારેલ શું હતો? ધારેલ સરેરાશ શું હતો? તો ધારેલ સરેરાશ મારો 20 છે. અને મારી પાસે જવાબ શું આવ્યો? જેમાં મારે વધારવાનો છે તો +4 આવ્યો. મતલબ કે મારો 24 છે એ મારો જવાબ છે. 24 મારો સરેરાશ આવશે. હવે આ આપણે સૂત્ર ઉપરથી કર્યું તો પણ ઈ જ જવાબ આવ્યો અને આમ કર્યું તો પણ ઈ જ જવાબ આવ્યો. હવે આપણે આ વસ્તુ એવી કરી કે આપણી પાસે ખુદ સંખ્યા હતી એમાંથી જ મેં ધારી લીધો. પણ ક્યારેક એવું પણ થઈ જાય કે સંખ્યા એવી છે કે જે આપણે ધારી નથી શકતા. જેમ કે 25 છે, 75 છે, 71 છે, 76 છે, 72 છે એવી કોઈ સંખ્યા આવી ગઈ અને લાંબા ગેપની આવી ગઈ. એક 171 છે, એક 76 છે, એક 532 છે, એક 632 છે. એવી રીતના કોઈ પણ રેન્ડમલી સંખ્યા આવી ગઈ. તો આપણે શું કરશું? તો સંખ્યાને જોઈ અને આપણે આપણા મનથી કોઈ પણ સરેરાશ ધારી લેવાનો. મતલબ શું? કે આ 20 અને 28 છે. 20 અને 28 છે. તો 20 અને 28 માં હું સરેરાશ શું ધારી શકું? તો મને એવું લાગે કે વચલી સંખ્યા મતલબ કે 25 મારો સરેરાશ હશે. તો બીજી વસ્તુ હું અહીંયા લખી લઉં છું તમને સમજાવવા માટે કે હું 25 સરેરાશ ધારી લઉં. 25 સરેરાશ ધારતા. બરાબર છે? ધારતા. તો એનો મતલબ શું છે? આપણી પાસે સંખ્યા તો 20 છે અને એક 28 છે. બરાબર? તો 20 સંખ્યા છે એ શું છે? 25 થી 5 ઓછી છે અને 28 છે એ 25 થી 3 વધારે છે. હવે આપણે મેઈન વસ્તુ જોવાઈ ગઈ પ્લસ માઇનસ થઈ ગયું. તો આ સંખ્યા 1 છે, આ સંખ્યા પણ 1 જ છે. તો હવે આ બેનો આપણે ડિફરન્સ લેવાનો હોય. તો આ બેનો તફાવત શું આવશે આપણી પાસે? તફાવત શું આવશે? તો આ બેનો તફાવત આવશે -2. કેમ આવશે? કેમ કે -5 માંથી +3 જાય તો -2 તફાવત આવ્યો. પછી આપણે શું કરી છે? છેદમાં શું મૂકી છે? કે જેટલી સંખ્યા છે તેટલી. તો સંખ્યા કેટલી છે મારી પાસે? 2 છે. તો 2 માંથી 2 કરો તો -1 આવશે. કેમ કે માઇનસનું સિમ્બોલ છે અહીંયા એટલે. તો આપણે સંખ્યા જે ધારી હતી તેમાં -1 થાય. મતલબ કે 24 આપણો સરેરાશ. તમે ગમે તેવી રીતના દાખલો કરો. તમારો જવાબ હંમેશા માટે સરખો જ આવશે. પણ આપણે હંમેશા મેથડનો ઉપયોગ એવા માટે કરી છે કેમ? જેથી કરીને આપણને ખબર પડે આપણે આ માટે કઈ મેથડ ક્યારે ઉપયોગી છે એવા માટે.
હવે આપણે બીજો પ્રશ્ન લઈ. હવે તમને મારી વાત સમજાઈ ગઈ હશે, ના સમજાણી હોય તો કમેન્ટમાં કયો મને. હજી હું એક વખત સમજાવી દઉં પછી આગળ વધીએ આપણે. તો હું એવું માની શકું છું કે તમને બધી વસ્તુ એ ટુ ઝેડ ડિટેલમાં સમજાઈ ગઈ. અગર ના તમને હજી નથી સમજાતી તો એક વખત શાંતિથી હું શું કહેવા માંગુ છું તે વાત સમજો. એટલે તમને આરામથી સમજાઈ જશે. હવે આપણી વસ્તુ શું છે? એ 34 અને 56 બે સંખ્યા છે. તો આનો સરેરાશ આપણે શોધવાનો છે. તો હું સરેરાશ શું માની? હવે 34 અને 56 છે. તો હું સરેરાશ એવી વસ્તુ માની લઉં કે જે બે વચ્ચેની હોવી જોઈએ, કાં તો પછી એક સંખ્યા હું ખુદ માની લઉં. તો હું સંખ્યા ખુદ નથી માનતો, કેમ કે થોડુંક એવું લાગે છે કે મેં સંખ્યાને માની લીધું. એટલે હું એવી સંખ્યા લઉં છું કે જે મને લાગતું હશે કે આ સરેરાશ હશે. તો મને એવું લાગે છે કે આનો સરેરાશ 40 હશે. તો મેં 40 ધારી લીધા. બરાબર છે? તો 40 ધારી લીધા. તો ત્યાં 40 છે એ 34 ક્યારે આવશે? તો 40 માંથી 40 માં 40 થી 6 ઓછા છે 34. 40 થી 6 ઓછા છે 34 અને 40 થી 56 એ જવું હોય તો મારે +12 +16 કરવા પડે. બરાબર છે ને? 40 થી 56 એ જવું હોય તો મારે +16 કરવા પડે અને 40 થી 34 એ જવું હોય તો -6 કરવા પડે. હવે મારે આ બેનો તફાવત જોઈએ છે. તો -6 -+16 એટલે બેનો તફાવત આવી જશે મારી પાસે. અથવા તો 16 -6 કરી તો મને બેનો તફાવત મળી જશે. તો +16 માંથી -6 જાય તો મારી પાસે +10 જવાબ વધશે. તો +10 જવાબ વધશે. તો હવે આપણે શું કરી છે? +10 જવાબ વધે તો આપણે હવે કેટલી સંખ્યા છે તેના વડે તેને ભાંગીએ. તો સંખ્યા કેટલી છે આપણી પાસે? સંખ્યા કેટલી છે? તો કે સંખ્યા આપણી પાસે છે 2. 2 સંખ્યા છે તો 2 વડે ભાંગ્યો. મતલબ કે આપણી પાસે આવ્યો +5 જવાબ આવ્યો. તો +5 જવાબ આવ્યો એનો મતલબ ઈ છે કે જે મેં સરેરાશ ધાર્યો, મારો ધારેલો સરેરાશ મારો ધારેલો સરેરાશ છે તેમાં +5 કરવાના છે. એટલે કે 40 + 5 મતલબ કે 45 મારો સરેરાશ. મારો જવાબ શું આવ્યો? 45. સમજાઈ ગયું? હવે આગળ વધી શકી, થોડીક સ્પીડ અપ કરી શકું હું. જેમ કે 2 પ્રશ્નો માટે આપણે 1 પ્રશ્ન માટે જ આપણે 10 મિનિટ લીધી. તો હવે ઈ 10 મિનિટનો ઉપયોગ તો કરશું ને આગળ આપણે. તો હવે થોડીક સ્પીડમાં કરીએ. આપણી પાસે થોડોક દાખલો પણ લાંબો આવ્યો ને આપણે થોડુંક પણ કરશું પણ સ્પીડમાં. તો 20 છે મારી પાસે, 28 છે અને 36 છે. મારે જોઈ છે સરેરાશ. તો હું સરેરાશને 30 માની લઉં છું. મને 30 માં મજા આવી એટલે મેં સરેરાશ 30 માની લીધો. તો હવે મેં સરેરાશ 30 માન્યો છે. તો 30 થી 20 જવા માટે -10 કરવા પડે. 30 થી 28 જવા માટે મારે -2 કરવા પડે. 30 થી 36 જવા માટે મારે +6 કરવા પડે. તો 10 અને 2 -12 અને +6 છે. તો -6 મારી પાસે બેનો તફાવત આવશે. હા કે ના? તો તમે કહેશો હા સાહેબ, બેયનો -6 તફાવત આવશે. તો 6 નો -6 તફાવત આવશે એનો મતલબ શું? હવે શું કરવાનું છે આગળ? તો કેટલી સંખ્યા છે તેના વડે ભાંગો. તો -6 નો તફાવત આપણી 3 સંખ્યામાં છે એટલે -2 માં આપણી પાસે જવાબ આવશે. -2 જવાબ આવ્યો. તો આપણે જે સંખ્યા ધારી તેમાં -2 કરવાનું છે. મતલબ કે 28 મારો સરેરાશ. 28 મારો જવાબ. હવે તમે આને સાબિત પણ કરી શકો છો. કેવી રીતના? તો કે 20, 28 અને 36 નો સરવાળો કરો. એને ભાંગ્યા 3 કરો. એટલે જે જવાબ આવે તે આપણો બંને બાજુ સરખો આવવો જોઈએ. તો આપણે આનો સરવાળો કરીએ તો કેટલા આવશે? 6 ને 6 12, 13 ને 14 નો ચોગડો, બધા આવી 1, 2 ને 1 3, 3 અને 2 5, 5 અને 3 5 અને 3 5 અને 3 કેટલા આવશે? જલ્દી કરો. 3 ને 2 5, 6 7 ને 1 8. બરાબર છે? 84 ભાંગ્યા 3. તો હવે આ 3 વડે ભંગાય છે. મેં તમને ચાવી શીખવાડી છે કે હા ભંગાય છે. 8 ને 4 12 થાય છે. એટલે તો 3 દુ 6, 3 તેરી 9 વધી જાય. કેટલા વધ્યા? 2 વધ્યા. તો 8 તેરી 24. મતલબ 24. હવે તમે મેં આ ભાગાકાર કેવી રીતના કર્યો? એવી રીતના ભાગાકાર તમારે શીખવું હોય તો શું કરવું પડશે? એના હાટુ થઈને તમને ભાગાકારના નિયમ ખબર હોવી જોઈએ, બધી ચાવી ખબર હોવી જોઈએ. તો તમે આવી રીતના ભાગાકાર કરી શકો છો. હવે તમને હું શું કહેવા માંગુ છું, મારી શું વાત છે, મારી મેથડ કઈ છે, બધાની મેથડો કરતા મારી મેથડ થોડીક યુનિક જ હશે. પણ શું મેથડ છે તમને ખબર પડી ને હકીકતમાં. અને તમે અત્યાર લગીન છો તો એનો મતલબ એવો છે કે તમને કંઈક જાણવા જેવું જરૂર છે. તો તમને થોડુંક મેથ્સમાં એવું લાગ્યું છે કે ના મેથ્સને પણ સારી રીતના આપણે કરી શકીએ, એ પણ આપણી ભાષામાં. કહેવા માટે તો તમને એવું લાગતું હોય તો એકવાર વિડીયોને લાઈક જરૂર કરજો. કેમ? કેમ કે આ તમે જોઈ શકો છો આના માટે આટલી મહેનત લાગે છે. એમનેમ નથી બનતું અને એમનેમ
સ્ટડી કર્યા વિના પણ કાંઈ થતું પણ નથી. તો હવે આગળ વધીએ આપણે. તો આપણી પાસે સંખ્યા છે 40, 48, 50 અને 62. 62 નો સરેરાશ શું થશે? તો હું સરેરાશને શું કરી લઈ? તો હું સરેરાશ ધારી લઉં છું. માનો સરેરાશ ધારતા. બરાબર. સરેરાશને હું શું ધારી? તો કે ધારવા માટે હું એક એવી વસ્તુ તમને કહું છું. પહેલા તો હું ઓપ્શન ગયો. જો ઓપ્શન મારી પાસે પોઈન્ટમાં નથી. સાદી રીતના છે, તો હું કોઈ પણ ઓપ્શનમાંથી રેન્ડમલી ઉપાડી લઈશ. કેમ કે ઓપ્શન નજીક હશે એટલે. અને ઓપ્શન કદાચ એવું છે કે ઓપ્શન હું ધારી નથી શકતો, તો હું આ બધી સંખ્યા જોઈ, 4 સંખ્યા જોઈ અને એમાંથી મને મજા આવે તે ધારી લઈ. તે નથી ધારવી મારે, તો હું શું કરીશ કે તો મને મજા આવે કે આ હોઈ શકે છે તે હું ધારી લઈ. પણ હું પ્રિફર કરું કે જ્યાં લગીન પોઈન્ટમાં ઓપ્શન ના હોય ને, ત્યાં લગીન ઓપ્શનમાંથી જ તમારે કોઈ પણ સંખ્યા ધારી લેવાની. તો હું ધારી લઉં છું 50. તો સરેરાશ છે 50. બરાબર છે. તો હવે પેલી જ વાત લઈએ આપણે. 50 થી 40 જવા માટે શું કરવું પડશે? -10 કરવા પડશે. 50 થી 48 જવા માટે શું કરવું પડશે? -2 કરવા પડશે. તો 50 થી 50 કરવા માટે શું થશે? 0 કાંઈ વધઘટ નહીં કરવું પડશે. 50 થી 62 સુધી જવા માટે, 50 થી 62 સુધી જવા માટે મારે શું કરવું પડશે? +12 કરવું પડશે. હવે -10 + 2 એટલે -12. એક કોમ આવ્યા અને એક કોમ આવ્યા +12. તો આ બેનો તફાવત લઈ તો તફાવત શું આવશે? તફાવત શું આવશે? તો કે 0 આવશે. અને તફાવત જ્યારે 0 આવે તો એનો મતલબ ઈ છે કે આપણે જે સંખ્યા ધારી તે જ આપણો સરેરાશ છે. તો આપણા લક કેટલા કામ કર્યા કે 50 આપણે ધાર્યું અને 50 આપણો સરેરાશ છે. મતલબ કે આપણી કેલ્ક્યુલેશન સાવ આસાન થઈ ગઈ એવા માટે. સમજાઈ ગયું? હવે આને તમે સાદી રીતના પણ સોલ્વ કરી શકો છો. તમને ખબર પડી જશે હકીકતમાં વસ્તુ છે કે નથી તે. હવે આગળની વસ્તુ જોઈએ. જો આ પોઈન્ટની વાત કરતો હતો અને પોઈન્ટમાં જ આવી ગયું. તો 138 છે, 152 છે, 111 છે અને 140 છે. આનો સરેરાશ મારે શોધવાનો છે. તો સરેરાશ હું શું માની લઈ? સરેરાશ મારે શોધવાનો છે. તો સરેરાશને હું શું માની લઉં? તો સરેરાશને હું એવું માનું છું કે 100 માની લઉં. સરેરાશને હું 100 માની લઉં છું. કેમ કે મને બધા 100 થી ઉપર જ છે, પણ હું 100 માની લઉં છું. તો મને ફરવું પડશે. કાં પછી હું 150 માની લઉં. 100 જ માનવા દો ને, મને આરામથી થયેલો. તો 100 માનું તો 100 થી 129 જવા માટે +38 કરવા પડશે. અહીંયા મારે +52 કરવા પડશે. અહીંયા મારે +11 કરવા પડશે. અને અહીંયા મારે કેટલા કરવા પડશે? +40 કરવા પડશે. આ તો હું નજીકનો પણ ધારી શકતો હતો. પણ મેં આ કેવા માટે ધાર્યું? એવા માટે ધાર્યું કે તમને ખબર પડે કે હું કદાચ છેટું ધારી લઉં તો શું ફેર પડે અને નજીકનું ધારું તો શું ફેર પડે. હવે આમાં હું બીજી વસ્તુ શું ધારી શકતો હતો? બીજી વસ્તુ ધારવાની વાત કરું તો 135 છે, 125 છે, 140 છે ને 115 છે. તો એનો મતલબ એવો છે કે 115 થી લઈને 135 ની વચ્ચે મારો સરેરાશ છે. 115 થી લઈને 135 ની વચ્ચે મારો સરેરાશ છે. તો આને હું 120 પણ ધારી શકતો હતો અને 130 પણ ધારી શકતો હતો. ગમે તે ધારું તો મને હાલતું હતું. અગર 120 હું ધારું તો શું થતું હતું? 120 થી 140 જવા માટે મારે +20 કરવા પડે. 120 થી 111 જવા માટે મારે -9 કરવા પડે. 120 થી મારે 152 જવા માટે શું કરવું પડે? +22 કરવા પડે. ત્યારે તો હું પહોંચી ને 20 ને 20, સોરી +32 કરવા પડશે. અને 120 થી 138 જવા માટે મારે કેટલા કરવા પડશે? +18 કરવા પડશે. આ બધી વસ્તુ અલગ-અલગ વસ્તુ છે. તમે જે રીતના પ્રિફરેબલ હો એ રીતના તમે કરી શકો છો. હવે એ વસ્તુ થઈ ગઈ આપણે, પણ આપણે જે ધાર્યું તેના ઉપર જ કામ કરશું. આ હું તમને સમજાવવા માંગતો હતો ખાલી કે તમે આમ પણ કરી શકો. તો હવે એક 38 છે મારી પાસે, કોઈ પણ વસ્તુ માઈનસમાં નથી. તો મતલબ કે 100 થી તો ઉપર જ મારો જવાબ આવ્યો. કેમ કે ઓપ્શનમાં પણ 100 થી ઉપર જ છે. તો મને એવી આશા હતી કે 115 આવશે. એટલે મેં 100 ધાર્યા. તો મારી કેલ્ક્યુલેશન આસાન થઈ ગઈ. હકીકતમાં એ વસ્તુ નથી, નકર આટલું વસ્તુ આવે નહીં. તો હવે હું આ બધાનો સરવાળો કરી. 38 નો સરવાળો, 52 નો, 11 નો અને 40 નો. તો સરવાળો કેવો કરીને 8 ને 2 10, 10 અને 1 11 નો એકડો, વધા આવી 1, 5 ને 3 8 ને 1 9 ને 1 10, 11 12 13 ને 14. તો કેટલો જવાબ આવ્યો મારી પાસે? 141 પ્લસમાં આવ્યો. ભાંગ્યા શું કરશું આપણે? કેટલી સંખ્યા છે આપણી પાસે? તો કે 4 સંખ્યા છે. તો 141 ભાગાકારમાં 4 કરીએ તો શું આવશે? 4 તેરી 12. કેટલા વધ્યા? 2. 5 ચોક 20. કેટલા વધ્યા? 1. પછી પોઈન્ટ મૂક્યો એટલે 0. 5 દુ 4 દુ 8, સોરી 2 વધ્યા 20. 4 પચા 20. 35.25 જવાબ આવ્યો હતો. આને મારે શું કરવું પડશે? આમાં એડ કરવા પડશે. તો મતલબ 100 પ્લસ 35.25 એટલે કે 135.25 મારો જવાબ. 135.25 મારો જવાબ. હવે આને આ વસ્તુ મેં કદાચ 130 ધાર્યું હોત તો, અને આ વસ્તુ અગર મેં કદાચ 130 ધાર્યું હોત તો મારું કેલ્ક્યુલેશન આસાન થઈ જાય. સમજી ગયું ને? વાત આપણે આપણા કમ્ફર્ટ ઝોનને મૂકવા નતા માંગતા એટલે. હવે બીજી વસ્તુ જોઈએ તો
239 છે, 199 છે અને 216 છે. તો આમાં હું સરેરાશ શું ધારી? તો સરેરાશ હું 200 જ માની લઉં છું. ભલે ને મારે પ્લસ કરવા પડશે તે જ ને, એમાં શું વાંધો છે? તો આમાં મારે +39 કરવા પડશે, આમાં મારે -1 અને આમાં +16 કરવા પડશે. બરાબર? તો આને 16 ને હું એકામાંથી કાઢી નાખું તો અહીંયા +15 જ વધ્યા. તો 39 + 15 મારે કરવા પડશે. તો 9 ને 1 10 ને 14 નો ચોગડો, બધા આવી 1 3 4 ને 1 5. તો મારે 54 નો વધારો કરવાનો છે. કેમાં? 3 માં. મતલબ કે 18 તેરી 54. તો 18 મારે આમાં વધારવાના છે. તો 218 મારો જવાબ. 218 ઓપ્શન નંબર બી. કેવી મજા આવે? એટલે પેલા મેથડ સમજવાની હંમેશા. મેથડ સમજો તો આટલી જ મજા આવશે હર વખતે તમને. પછી આગળ જોઈએ આપણી પાસે 53, 53, 58, 58, 58. આપણી પાસે કેટલી સંખ્યા છે ટોટલ? 5 સંખ્યા છે. બરાબર છે? આને આપણે 2 રીતના કરી શકશું. પહેલી વસ્તુ, આપણે આ મેથડ 1 ની વાત કરી છે. તો કેમ કરી શકતી હું? તો સરેરાશ હું માની લઉં. સરેરાશ હું કોઈ પણ સંખ્યા માની લઉં છું. એટલે ચલો 53 જ માની લઉં છું. આ બેમાંથી, કેમ કે 2 જ સંખ્યા છે એટલે મને કરવું પડશે. તો આમાં 0 થશે, આમાં 0 થશે, આમાં +3 થશે, આમાં સોરી 53 એટલે +5 થાય, આમાંય +5 અને આમાંય +5. મતલબ કે ++5 એટલે કન્ફર્મ, મતલબ +15 થશે. કેટલી સંખ્યામાં? 5 માં. મતલબ 3 પ્લસ થશે એટલે 53 + 3 એટલે 56 મારો જવાબ. બરાબર છે? 56 મારો જવાબ આવી ગયો. હવે મારે સરેરાશ જોઈએ છે, પણ હું આને એમ પણ લખી શકું ને કે 2 સંખ્યા છે, 2 સંખ્યા એ 53 છે. બરાબર છે? અને 3 સંખ્યા 58 છે. 58, 58 એવી ફેર 3 ફેર છે અને 2 ફેરે 52, 53, 53, 53 એવી રીતના છે. તો આને મારે 5 5 સંખ્યાનો સરેરાશ જોતો હોય. 5 સંખ્યાનો સરેરાશ જોતો હોય તો શું કરશું? તો પહેલી વસ્તુ તો હું માની લઉં છું. શું માની? ચલો આ બેમાંથી જ એક માનીશું, આપણે કર્યો એમ જ. 53 માની લઈ. તો 53 માની લઈ તો અહીંયા 0 થઈ જશે. આમાં મારે વધઘટ કાંઈ નથી કરવાનું. આમાં શું થશે? મારી પાસે +5 થશે. બરાબર? પછી આપણે આગળ શું કરવાનું? પછી આમાં એમ જોવાનું કે આપણે જે સંખ્યા ધારી તે ઉપર હકીકતમાં સંખ્યા કેટલી છે? આ 53 તો આપણે છે જ, પણ હકીકતમાં કેટલી સંખ્યા છે? તે 2 છે. તો 0 × 2 કરવાનું અને આમાં કેટલી છે હકીકતમાં? 3 સંખ્યા, તો 5 × 3 કરવાનું. તો મતલબ 0 હારે ગમે એનો ગુણાકાર કરો તો એ 0 જ આવવાનું છે. તો એ 0 અને 5 × 3 કરીએ તો કેટલા આવશે? 15 આવશે. તો 15 કેવા આવશે? તો પ્લસમાં આવશે. પ્લસમાં 15 કેમ આવશે? કેમ કે આ પ્લસમાં છે એટલે. તો પ્લસમાં 15 આવ્યા. તો એનો મતલબ શું થયો? કે આમાં મારે 15 ઘટાડવાના છે. 15 ઘટાડવાના છે. 15 ઘટાડવાના છે, પણ 15 કેવી રીતના ઘટાડવાના છે મારે? કે જે 15 આવ્યા તેમાં 15 આવ્યા મારે, તો 15 કેના હિસાબે આવ્યા? મારે વધારો કરવાનો છે ને સરેરાશનો. તો કેના હિસાબે કરવાનો છે? કેમ કે મેં સરેરાશ ધાર્યો હતો એટલે. તો કેટલો આવ્યો મારી પાસે? તો 5 સંખ્યા છે તે મારે છેદમાં લખવાની. એટલે કે 3 નો મારે વધારો કરવો પડશે. મારે બેલેન્સ કરવું હોય તો ઘટાડો કરવો પડે. તો મારે હકીકતમાં બેલેન્સ નથી કરવાનું, કેમ કે મને સંખ્યા નથી આપવાની. હકીકતમાં મને અહીંયા સંખ્યા કોઈ શોધવાની કીધી હોત તો હું ઘટાડો કરત. એ તો હું તમને પહેલેથી વાત સમજાવવા માંગુ છું કે તમે સમજવા નથી માંગતા. મેન વસ્તુ આ છે આપણે. તો 3 નો વધારો કરવો પડશે. આપણે સંખ્યા કેટલી ધારી હતી? 53. તો 53 માં 3 નો વધારો કરશું તો શું જવાબ આવશે આપણી પાસે? 56. ઓપ્શન નંબર ડી આપણો જવાબ. હવે આગળ જોઈએ આપણે. તો 3 સંખ્યાઓનો સરેરાશ 137 છે. 2 સંખ્યાઓનો સરેરાશ 152 છે. તો બધી સંખ્યાઓનો સરેરાશ શું થશે? સેમ વસ્તુ, સેમ ટોપિક, જે વસ્તુ આપણે કીધી તે જ. તો 3 સંખ્યા છે. તો 3 સંખ્યાનો સરેરાશ શું છે? 137 છે. બરાબર છે. હાલો. અને 2 સંખ્યાનો સરેરાશ શું છે? 2 સંખ્યાનો સરેરાશ છે 152. બરાબર છે? સમજી ગયો? તો 5 સંખ્યાનો સરેરાશ શું હશે? 5 સંખ્યાનો સરેરાશ શું થશે? એ જ આપણે પૂછ્યું છે. તો 5 સંખ્યાનો સરેરાશ શોધવા માટે આપણે શું કરવું પડશે? તો મેં તમને આગળ મેથડ કીધી તે જ. હવે હું એક સંખ્યા કોઈ પણ ધારી લઉં. ચલો 140 માની લઉં કે 150 માની લઉં. કોઈ પણ ગમે એવી માની. 140 ધારતા. તો આપણે એમાં પ્લસ વધારો શું કરવું પડશે તે જોશું. તો 140 માની લઉં તો આમાં 137 પૂગવા માટે મારે -3 કરવા પડશે અને આમાં +12 કરવા પડશે. તો મારે હળી મળીને શું કરવું પડશે? હળી મળીને મારે કરવું શું પડશે? એ મને કયો. 140 મેં સરેરાશ માની લીધો કે 5 સંખ્યાનો સરેરાશ 140 છે. તો મારે 152 ને જવા માટે શું કરવું પડશે? તો એમાં +12 કરવા પડશે. 140 થી 152 ને જવા માટે. અને 140 થી 137 જવા માટે મારે પ્લસ કેટલા કરવા પડશે? સોરી યાર, આ 153 છે. 53 હશે મારા અંદાજે, કેમ કે આ ગોટો થાય છે.
153 હોય તો +3 કરવા પડશે અને -3 મતલબ એનો ડિફરન્સ શું આવે છે? તો +10 ડિફરન્ટ આવશે. કેટલી સંખ્યા છે? તો 5. તો મતલબ કે 2 નો વધારો કરવો પડશે. એવી રીતના થવો જોઈએ. આમાં કંઈક ગોતો છે પ્રશ્નમાં. 152 તો 40 થી સોરી ભાઈ સોરી. હવે અહીંયા +3 કરવા પડશે અને અહીંયા +12 કરવા પડશે. મારે બરાબર એ વાત તમને સમજાઈ ગઈ? તો તમે કહેશો હા સર સમજાઈ ગઈ. પણ હવે આગલું સ્ટેપ શું કરવાનું છે આપણે? -3 ગુણ્યા 3 કેમ? કે સંખ્યા 3 છે. આ +12 ગુણ્યા -2 કેમ? કેમ કે સંખ્યા જ આ 2 છે. તો 3 ને આ -9 અને 12 દૂને 24 મતલબ કે +24. હવે +24 માંથી -9 જાય તો એ આપણો તફાવત આવશે. +24 માંથી -9 જાય તો 4 જાય તો 20 અને 5 જાય તો 15. હવે 15 નો ફેર પડ્યો. કેટલી સંખ્યા છે? આપણે +15 કરવાની છે 5 સંખ્યામાં. મતલબ કે +3 કરવા પડશે આ સંખ્યામાં મારે. તો 140 + 3 એટલે 143 મારો જવાબ. થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી તમારે વાતું કરવા માટે. પછી આગળ જોઉં તો રીનાએ ₹2250 વાળી 5 સાડી અને ₹2750 વાળી 3 સાડી ખરીદી. તો બધી સાડીઓની સરેરાશ કિંમત શું હશે? તો રીનાએ ₹2250 વાળી 5 સાડી ખરીદી. 5 સાડીની કિંમત શું છે? હરેક સાડીની ₹2250 અને 3 સાડી બીજી ખરીદી, જેની ₹2750 કિંમત છે. તો 5 સાડીની કિંમત શું હશે સરેરાશ? બરાબર છે ને? એ જ તો આપણે પૂછ્યું છે કે 5 સાડીની સરેરાશ કિંમત શું થશે? એક સાડીની કિંમત શું થશે? તો હું આમાં સરેરાશ ધારી લઉં છું. સરેરાશ ધાર લઉં 2500. બરાબર છે? 2500 સરેરાશ ધાર લઉં તો અહીંયા જવા માટે મારે -250 અને અહીંયા જવા માટે મારી પાસે +250. તો આ કેટલી સંખ્યા છે? -250 ગુણ્યા 5 અને આ મારી પાસે કેટલી સંખ્યા છે? કે +250 ગુણ્યા 3. બરાબર છે? આ વસ્તુ છે આપણી પાસે. મારે આ બેનો ડિફરન્ટ જ જોઈએ છે. બીજું તો કંઈ જોતું નથી. હવે તો આપણે ગુણાકાર કરી લઈએ અને કાં પછી તમને કોમન ફેક્ટરથી આવડે તો તમે એ કરી શકો છો. બેમાં 250 તો છે જ. 5 ગુણ્યા 3 મતલબ કે 15. તો પણ તમારી થઈ જાય. એ બે વચ્ચેનો તફાવત કરો તો એ તમે હાલે. -5 અને -3 એટલે 2. 250 ગુણ્યા 2 એટલે 500. તો પણ હાલે. તમે એવી રીતના પણ કરી શકો અને એવી રીતના તમારે ના કરવું હોય તો તમે કેવી રીતના કરી શકો છો? તો આને ગુણાકાર કરીએ તો કેટલો આવશે? 0 પછી 25 વજા આવી ગયું 5 10 ને 1 12 1250 માઇનસ અને અહીંયા કેટલા આવશે? 15 તારી 75 750 પ્લસ. હવે માઇનસ કેટલા આવશે મારી પાસે? 750 માંથી 250 અહીંયા અને 250 ઓલા એટલે -500 આવ્યા. તો મેં તમને મૌખિક કરીને પણ બતાવ્યું હતું 500 આવશે. સમજાણું ને? હવે માઇનસ આવશે કે પ્લસ આવશે એ તમારા ઉપર ડિપેન્ડ કરે કે તમે એને કેવી રીતના સોલ્વ કરી શકો. તો -500 આવશે તો -500 કીના હિસાબથી આવશે? 5 અને 3 8 ના હિસાબથી. તો આપણે 2500 ધાર્યો તેનાથી ઓછો જવાબ આવશે. 2500 થી ઓછો આવશે અને 2500 ના 8 ભાગ થશે. એનો મતલબ કે મારી પાસે આ બે ઓપ્શન તો આવશે જ નહીં. અને 2300 તો બહુ દૂરનો ઓપ્શન થઈ જશે. એટલે મારો ઓપ્શન તો આ એક જ આવશે. મને ઓપ્શન કાઢતા પણ આવડે છે. એપ્રોક્સિમેટલી હું ઓપ્શન કાઢી પણ શકું છું. એટલે મારો જવાબ તો આ જ છે. હવે આપણે શોધી પણ લઈ તો 500 ભાગ્યા 8 કરી તો શું આવશે? પહેલી વસ્તુ તો ચલો અડધા કરી નાખીએ આપણે. ભાગાકાર કરતા હોય તો અને આમ કરી નાખીએ 250 ગુણ્યા 4. પછી પાછું આને કરી તો 250 ના અડધા 125 ભાગ્યા પેલા થશે 2. તો હવે 125 ના અડધા 62 દુ 60 દુ 120 અને અઢી અડધા 62.5 મારી પાસે માઇનસ કરવા પડશે. તો 2500 માઇનસ 62.5 કરું. અહીંયા પોઈન્ટ મૂકીને 0 5 અને 5 10 વધા આવી 3 અને 7 10 વધા આવી 7 અને 3 10 વધા આવી 1 અને 2437.5 મારો જવાબ. એ તો મેં પહેલા પણ તમને એપ્રોક્સિમેટલી પણ બતાવી દીધું હતું કે આ આમ પણ થઈ શકે છે. હવે આગળની વાત કરીએ. મહેશે ₹1250 વાળી કિંમત વાળી 3 સાડી 3 શર્ટ ખરીદ્યા અને ₹1450 કિંમત વાળા 2 શર્ટ ખરીદ્યા. તો બધા શર્ટની સરેરાશ કિંમત શું હશે? તો હવે આ દાખલો તમે કરી શકશો. મહેશે ₹1250 વાળા 3 શર્ટ ખરીદ્યા. કેટલા? ₹1250 વાળા 3 શર્ટ ખરીદ્યા અને ₹1450 વાળા કેટલા શર્ટ ખરીદ્યા? તો 2 શર્ટ ખરીદ્યા. તો 5 શર્ટ એનું સરેરાશ કિંમત શું હશે? કોઈ પણ સંખ્યા ધારી લ્યો. પછી તમે વધઘટ કરો, એને ગુણાકારમાં 3 કરો અને આમાં 2 કરો. પછી જે જવાબ આવે તેને 5 વડે ભાંગી અને આમાંથી વધારો ઘટાડો જે કરવાનો તે કરી લ્યો. તો આ હું તમને હોમવર્કમાં આપી શકું. તો તમે કહેશો હા સાહેબ આ તમે હોમવર્કમાં આપી શકો. અને હવે બીજો દાખલો આપણે દાખલો એ જ છે પણ લેંગ્વેજ ફરી ગઈ છે. ક્લાસ એના 42 વિદ્યાર્થીઓના સરેરાશ અંક 137 છે. તો ક્લાસ એના 42 વિદ્યાર્થીઓના સરેરાશ અંક કેટલા છે? 137 છે. જ્યારે બી ના 28 વિદ્યાર્થીઓના સરેરાશ અંક 152 છે.
તો બધા વિદ્યાર્થીઓના સરેરાશ અંક કેટલા થશે? બધા વિદ્યાર્થી કેટલા છે? 42 આ અને 28 આ. તો કેટલા? 8 ને 2 10 નું શૂન્ય વધાવી 1 4 ને 2 6 ને 1 7. તો 70 વિદ્યાર્થીઓનો સરેરાશ કેટલો થશે? તો સિમ્પલ સી વસ્તુ છે. હવે આવો દાખલો તમે જ્યારે મળે, હું તમને ગોળ ગોળ નથી ફેરવતો. આવો દાખલો તમને જ્યારે મળે ત્યારે તમે શું કરશો? કે જો આ આપેલ છે ને, જે આપણી પાસે વિદ્યાર્થીઓની સંખ્યા આપેલ છે ને, વિદ્યાર્થીઓની સંખ્યાને તમે રેશિયોમાં બદલી લ્યો. હવે વિદ્યાર્થીની સંખ્યાને તમે રેશિયોમાં બદલશો તો આ 7 વડે બધાને ભંગાશે ને? તો 7 છક 42, 7 ચોક 28 અને 7 દાણ 70. તો આ રેશિયો આવી જશે મારી પાસે. તો તમે કહેશો હા સર, 6 અને 4 10 પણ આવી ગયા ને રેશિયો પણ આવી જશે. હવે આપણે એવી સંખ્યા ધારી લ્યો કે જે તમને સરેરાશ હોઈ શકે. તો સરેરાશ આપણે 140 માની લઈએ છીએ. 140 ધારતા આ દાખલો આપણે કરેલ છે, પણ લેંગ્વેજ ફેરવી નાખ્યો છે એટલે તમને થોડોક ડિફિકલ્ટ લાગે છે. તો 140 મેં સરેરાશ ધારી લીધો. તો 137 જવા માટે મારે શું કરવું પડશે? તો -3 કરવા પડશે. બરાબર છે, સમજાઈ ગયું. અને 152 જવા માટે +12 કરવા પડશે મારે. હા કે ના? તો તમે કહેશો હા સાહેબ, એને કરવા પડશે. અથવા તો આને તમે 145 ધારી લીધા હોત તો તમારા માઇન્ડસેટ ઉપર આધારિત છે. અને તમે 145 સરેરાશ ધારી લીધા હોત તો 152 જવા માટે કેટલા કરવા પડે તમારે? તો 2 ઓલા ને 5 આ +7 કરવા પડે. અને તો અહીંયા તમારે 137 જવા માટે કેટલા કરવા પડે? 37 જવા માટે તમારે શું કરવું પડે? તો 37 જવા માટે મારે 3 ઓલા અને 5 આ, તો -8 કરવા પડે. બરાબર વસ્તુ છે. અહીંથી મને એક વસ્તુ તો ખબર પડી ગઈ છે કે આના હિસાબે હું વાત કરું છું. હવે હું આમાં વાત કરું છું. આના ઉપર વાત કરું છું. આમાં મારી પાસે શું આન્સર આવશે? આને હું કાઢી નાખું. કાંઈ વાંધો નહીં. તમને સમજાવવા માટે મેં કીધું હતું. આને હું બારે કાઢી લઉં છું. તો હવે આગળ આપણે શું કરવાનું છે? તો આગળ આ કેટલા છે એને આના વડે ગુણવાના છે. બરાબર છે. 6 સંખ્યા છે ગુણ્યા -3 એટલે કે -18. પછી અહીંયા 12 છે પ્લસ ગુણ્યા 4 મતલબ કે +12 ચોકે 48. તો 48 માંથી 18 જાય તો કેટલા વધશે? 30 વધશે. 30 વધશે ને? તો 30 કિના હિસાબે વધશે? પ્લસ થશે. તો કિના હિસાબે થશે? આ 10 ના હિસાબે. તો આ 10 અહીંયા આવશે. બરાબર થી +3 આવવા જોઈએ. તો 140 + 3 એટલે કે 143 આપણો સરેરાશ. સરેરાશ થઈ ગયું સોલ્વ. એમાં શું વાંધો છે? હવે આગલો દાખલો. એક ક્લાસના 39 છોકરીઓના સરેરાશ અંક 113 છે, જ્યારે 26 છોકરાઓના સરેરાશ અંક 89 છે. તો બધાના સરેરાશ અંક શું થશે? આ એક દાખલો તમને કરાવું એટલે તમને ખબર પડે કે શું વસ્તુ છે. તો એક ક્લાસમાં 39 છોકરીઓ મતલબ કે ગર્લ્સ, એનો સરેરાશ છે 113. 113 એવરેજ છે. જ્યારે તે જ ક્લાસના 26 છોકરા છે, 26 બોયઝ છે, તેનો સરેરાશ શું છે? 89 છે એવરેજ. તો બધાનો સરેરાશ શું થાય? બધાનો સરેરાશ મતલબ કે ટોટલનો, બધાનો સરેરાશ એટલે ટોટલ છોકરા બોયઝ કેટલા છે? તો ગર્લ્સ પ્લસ બોયઝ ટોટલ કેટલા છે? તો ટોટલ 9 અને 1 10 અને 5 15 નો પાંચડો વધાવી 1 3 ને 3 6. તો 65 નો સરેરાશ શું થશે? તો હવે વળી પાછું આપણે શું કરશું? તો આને આપણે વેલ્યુમાં કન્વર્ટ કરી લઈશું આપણી. તો 13 વડે ભાંગે તો 13 તેરી 39, 13 દુ 26 અને 13 પચા 65. 3 ને 2 5 થઈ ગયા. બરાબર છે. એક છે 113 અને એક છે 89. તો હું માની લઈ અને 100. પછી 100 ની આજુબાજુ મારા બધા ઓપ્શન છે એટલે હું માની લઉં છું 100 મારો સરેરાશ છે. તો 100 ધારતા હું માની લઉં. તો 100 થી 89 જવા માટે શું કરવું પડશે? -11 કરવા પડશે. અને 113 જવા માટે મારે +13 કરવા પડશે. તો 13 3 વડે ગુણશું અને તો 13 તેરી 39 પ્લસ થશે અને 11 દુને -22. 2 વડે ગુણાશે તો 11 દુને -22 થશે. હવે આ બેનો ડિફરન્સ લઉં તો 22 અને 8 આ અને 9 ઓલા. તો 8 ને 8 9 અને 1 8 ને 8 16 ને 1 17 નો ડિફરન્ટ આવશે. તફાવત આવશે. કેમ કે 22 માંથી 30 મૂકો. હું તમને કેમ કેલ્ક્યુલેશન કરવી તે શીખવાડું છું. બાકી તો તમને ઓલરેડી આવડે જ છે બધી વસ્તુ, પણ તમે કેલ્ક્યુલેશન કેમ ફાસ્ટ કરી શકો છો તે વિશે તમને હું શીખવાડું છું. તો 22 માં 8 નાખું તો કેટલા થશે? 30 થશે. તો મારે જવું છે 39. તો 8 આ અને 39 જવા માટે 30 થી 39 જવા માટે 9 બીજા. તો 8 ને 8 16 અને 1 17 નો તફાવત આવ્યો. તો 17 નો તફાવત કેટલામાં આવશે? 5 વડે આવશે. આટલો વધારો થશે મારે. તો 5 તેરી 15. કેટલા વધ્યા? 2 વધ્યા. 0 થયો. 5 ચોક 20. તો 3.4 નો વધારો. તો 103.4 મારો જવાબ. સમજાઈ ગયું? હવે આગળ જોઈએ. એક ક્લાસની 30 છોકરીઓના સરેરાશ અંક 56 છે, જ્યારે તે જ ક્લાસના 20 છોકરાઓના સરેરાશ અંક 53 છે. તો આખા ક્લાસના સરેરાશ અંક શું છે? તો આ સેમ ટોપિક સેમ પ્રશ્ન છે. તો આ દાખલો તમે કરી શકશો હોમવર્કમાં આરામથી. આગળ
ABC 3 ક્રિકેટ ટીમના ખેલાડીઓની સંખ્યાનો અનુપાત 2:5:3 છે અને ત્રણેય ટીમના ખેલાડીઓના રનના સરેરાશ 30, 17, 25 છે. ત્રણેય ટીમના પ્રત્યક્ષ ખેલાડીઓના સરેરાશ અંક કેટલા થાય? તો સિમ્પલ વાત છે કે A, B અને C છે તેના ખેલાડી કેટલા છે? 2, 5 અને 3. તો અહીંયા ટોટલની વાત કરું તો ટોટલ કેટલા થશે? અને અહીંયા હું એવરેજની વાત કરું છું તો એવરેજનું શું છે સરેરાશ? 30, 17 અને 25 છે. તો મારે અહીંયા શોધવાનું છે તો શોધવામાં છે તો કેટલા થાય? 5 અને 5 ટોટલ 10 વિદ્યાર્થી થશે અને આમાંથી હું કોઈ પણ સરેરાશ ધારી લઉં તો ધારતા કે હું 25 સરેરાશ ધારું છું. હાલો 25 સરેરાશ ધારતા 25 ઓપ્શનમાં જ નથી પણ હું 25 સરેરાશ ધારું છું. તો 25 માટે 25 એ 0 ગુણ્યા 3 મતલબ કે 0 જ થાય. 25 થી 17 જવા હાટુ મારે શું કરવું પડશે? તો 3 આ અને 5 ઓલા એટલે -8 કરવા પડશે. 8 ગુણ્યા 5 એટલે -40 કરવા પડશે મારે. અને 25 થી 30 જવા માટે +5 કરવા પડશે. 5 ગુણ્યા 2 એટલે +10. -40 માંથી +30 જાય તો -30 વધશે. -30 કેટલી સંખ્યામાં વધશે? તો 10 સંખ્યામાં મતલબ કે -3 મારો જવાબ આવશે. તો -3 આમાંથી મારો જવાબ 22 મારો આન્સર. ઓપ્શન નંબર બી. અને તમે 20 ધારીને પણ કરી શકો છો. તમને મજા આવવી જોઈએ. તમે શું કરો છો તે. પછી 50 વિદ્યાર્થીઓના એક ક્લાસમાં 22 છોકરીઓ છે. તેણે પરીક્ષામાં સરેરાશ 35 અંક મેળવ્યા. જો આખા ક્લાસના સરેરાશ અંક 42 હોય તો છોકરાઓના સરેરાશ અંક કેટલા હશે? હવે આ વસ્તુ બરાબર છે પણ 1 મિનિટ હું કરી શકું. ચાલો તો હવે આગળ વાત કરીએ આપણે. તો વસ્તુ શું છે આપણે? બહુ ગરમી છે. આપણે આટલા બધા મોટા થિયેટર તો છે નહીં કે આપણે જઈ શકીએ ત્યાં ઉપર. ચલો 50 વિદ્યાર્થીઓના એક ક્લાસની મતલબ કે ટોટલ વિદ્યાર્થી કેટલા છે? મારી પાસે 50 છે. અહીંથી સમજાણું મને. અને આખા ક્લાસના સરેરાશ અંક કેટલા છે? એવરેજ એવરેજ કેટલો છે? 42 છે. આ કેના બરાબર આવશે મારી પાસે? તો તેમાંથી 22 છોકરીઓ છે તેને પરીક્ષામાં સરેરાશ 35 અંક મેળવી. મતલબ કે 22 ગર્લ્સ છે. તેણે સરેરાશ કેટલા અંક મેળવ્યા? 35 અંક મેળવ્યા. તો હવે બોયસ કેટલા હશે? તો 50 માંથી 22 તો ગર્લ્સ છે. તો મતલબ કે 28 બોયસ હશે. તો એનો સરેરાશ કેટલો થાય? એ જ આપણે શોધવાનું છે. હંમેશાના માટે પહેલા આપણે આ શોધવાનું હતું. પણ હવે આપણે ઓલરેડી આપેલ છે અને શોધવાનું શું છે કે વચલી સંખ્યા શું છે તે શોધવાની છે. તો તેના માટે આપણે જે મેથડ હતી તે જ કરશું. શું કરશું? પહેલી વસ્તુ તો આપણી પાસે 42 આપેલ છે તો એને જ લેશું. એના સિવાય આપણે બીજું કાંઈ કરવા માંગતા પણ નથી. તો 42 છે તો 42 થી 35 જવા માટે મારે શું કરવું પડશે? તો 5 આ અને 2 ઓલા -7 કરવા પડશે. બરાબર છે? તમે કહેશો હા -7 કરવા પડશે. તો પહેલી વસ્તુ તો હું આને કરી શકું કે ના કરી શકું? આપણી ભાષામાં સોલ્વ કરી શકું કે ના કરી શકું? તો આને હું 2 વડે કરું તો 11, આને કરું તો 14 અને આને કરું તો 25. ટોટલ 25 વિદ્યાર્થી થઈ ગયા. મારી ભાષા સહેલી થઈ ગઈ એટલે. તો મતલબ કે ગુણ્યા 11 અહીંયા પણ થશે અને છે એટલે તો -77 આવ્યા. તો એનો મતલબ એવો છે કે મારે 28 બોયસ જોઈએ છે. એનો એવો મતલબ હોવો જોઈએ કે 42 એવરેજ જ્યારે આવશે કે જ્યારે આ -77 આવ્યા ઈ હું આમાં વધારી દઉં ત્યારે. વધારે ત્યારે સરખું થાય. તો આમાં સરખું કરવા હાટુ મારે +77 કરવા પડશે. તો +77 કરવા પડશે. એ તો બરાબર ચલો. પણ કેના હિસાબે થાશે? તો એ કેટલા છોકરા છે તેના હિસાબે. હવે આને 11 વડે ભાંગું હું તો 11 સત્તા 77 સોરી 7 વડે ભાંગું તો 11 સત્તા 77 7 દુ 14 મતલબ કે +5.5 કરવાના છે. હવે અહીંયા માઈનસ આવ્યા એટલે અહીંયા +5.5 આવ્યા. બરાબર છે? હવે આ +5.5 આવ્યા એ કેમાં કરવાના છે મારે? તો કે જો કે મારા આ 42 એવરેજ છે ઓલરેડી એમાં મારે +5.5 કરવાના છે. તો આ 47.5 થઈ ગયો. આ 47.5 થયો 47.5 થયો તે શું છે? તે આપણા બોયસનો સરેરાશ છે. સમજાણી વાત હું તમને શું કહેવા માંગુ છું તે? હા. હવે આગળ વધું હું. તો 60 વિદ્યાર્થીઓના ક્લાસમાં 20 છોકરીઓના સરેરાશ અંક 40 છે. છોકરાઓને કેટલા સરેરાશ અંક મળે જેથી ક્લાસના સરેરાશ અંક 60 થાય? તો એ જ વાત થઈ આંગળી હું તમને સમજાવવા માંગ્યું તે જ. તો ટોટલ વિદ્યાર્થી કેટલા છે મારી પાસે? 60 વિદ્યાર્થી છે. તો
તો એનો એવરેજ કેટલો છે? 60 વિદ્યાર્થીઓનો એવરેજ 60 જ છે. પણ જ્યારે મને બોય્સની વાત કરે અને ગર્લ્સની વાત કરે છે, તો 20 છોકરીઓ છે. તો 20 ગર્લ્સ છે. તેના સરેરાશ અંક કેટલા છે? 40 છે. તો વાંસે વધ્યા કેટલા? 40 છોકરા વધ્યા. તેના સરેરાશ અંક શું થશે? તો હવે પહેલી વસ્તુ તો તમને એક વસ્તુ તો હંમેશા માટે સમજાઈ જ ગઈ છે કે આને તમે આપણી ભાષામાં સોલ્વ કરી લ્યો. હજી હું આને કાપવા માંગુ તો 2 એકમ 2, 2 દુ 4 અને 2 તેરી 6. તો 1, 2 અને 3 થઈ ગયા મારી પાસે. મારી કેલ્ક્યુલેશન સાવ આસાન થઈ જાય. તો 60 થી 40 જવા માટે મારે શું કરવું પડશે? તો -20 કરવા પડશે. -20 ગુણ્યા 1 જ થશે. કેમ કે ગુણાકારમાં 1 જ છે તો -20 આવી ગયા મારી પાસે. તો અહીંયા મારે મેળવવા માટે શું કરવું પડશે? +20 કરવા પડશે. પણ +20 કેવી રીતના થશે? +20 થશે 2 ભાગ્યા, કેમ કે બોય્સની સંખ્યા 2 છે એટલે. તો અહીંયા મારી પાસે કેટલા આવશે? +10 આવશે. તો +10 મારે કેમાં કરવા પડશે? +10 મારે કેમાં કરવા પડશે? હું તમને રફ આઈડિયા આપું છું કે તમારે શું કરવું જોઈએ એ હકીકતમાં. તો 60 થી 40 જવા માટે મારે -20 કરવા પડે. બરાબર વસ્તુ છે ને? ચલો એક વસ્તુ આપણે અને તેની પાસે. હવે પેલી વસ્તુ તમે સમજો. 60 વિદ્યાર્થી છે ક્લાસમાં. તેના સરેરાશ અંક કેટલા કરવાના છે આપણે? 60 કરવાના છે એવરેજ. બરાબર છે? આ ટોટલ વિદ્યાર્થી છે. તેમાંથી 20 છોકરીઓ છે. તો મતલબ કે 20 ગર્લ્સ છે. તેના સરેરાશ અંક કેટલા છે? 40 છે. તો વાહે વધ્યા કેટલા? 40 બોય્સ વધ્યા. ત્યારે તો 60 થશે. તો એના સરેરાશ અંક કેટલા થશે એ આપણે શોધવાના છે. આપણે કાંઈ નથી કરતા. ખાલી આ 0 1 કાઢી નાખો તમે. હાલો. કાઢી નાખો, કાંઈ વાંધો નહીં. હાલો. બરાબર? 40 બોય્સના કેટલા થાય તે આપણે શોધવાના છે. ગર્લ્સ આપણી પાસે 20 છે. તો આ 60 એવરેજ છે. 60 માંથી 40 જવા માટે -20 કરવું પડશે મારે. બરાબર છે? સમજાઈ ગયું? તો કે હા સર -20 આપણે કરવા પડશે. તો -20 શેના હિસાબે થશે? તો કે આ 2 ના હિસાબે, કેમ કે ગર્લ્સની સંખ્યા 20 હતી અને 2 તો -40 થશે. બરાબર છે? તો આમાં મારે +40 કરવા પડશે. તો તમે કહેશો હા સાહેબ આમાં તમારે +40 કરવા પડશે. તો +40 શેના હિસાબે થશે? તો +40 કેટલી સંખ્યા છે આ? 4 સંખ્યાના હિસાબે થશે. મતલબ કે +10 કરવા પડશે. +10 શેમાં કરવા પડશે આપણે? +10 આપણે કેમાં કરવા પડશે? તમને વાત સમજાય છે? હું તમને એમ કહું છું કે અહીંયા +1 જ આવશે. પણ કેમ આવ્યો? એ તમને આ દાખલો ખબર હોવી જોઈએ તો તમને ખબર પડે. બાકી તમને આ વસ્તુ ખબર ના પડે. મારું માનવું એવું છે. સમજાયું? હવે આ દાખલો તમે મને કમેન્ટમાં કહેજો કે હું શું કહેવા માંગતો હતો તમને તે. 4 સંખ્યાઓના સરેરાશ 50 છે. તેમાં 3 સંખ્યા 40, 48, 51 છે. તો ચોથી સંખ્યા શું હશે? બરાબર છે? ચલો હાલો. સરેરાશ 50, એક સંખ્યા છે 40, એક છે 48, એક છે 51. એક સંખ્યા અહીંયા કઈ હશે કે જેથી કરીને બધાનો સરેરાશ 50 થાય? તો આના માટે પણ આપણે 2 મેથડ છે. એક તો આપણી સાદી મેથડ અને એક આપણી ટિપિકલ વ્યવહારિક મેથડ. તો ટિપિકલ વ્યવહારિક મેથડ શું કહેવા માંગે છે આપણે? જોઈએ આપણે. તો આ 50 છે. આમાં બીજું કઈ કરવાનું તો છે જ નહીં. 50 સરેરાશ છે. 50 થી મારે 40 જવું હોય તો શું કરવું પડશે? -10 કરવા પડશે. બરાબર છે? 50 થી 48 જવું હોય તો -2. 50 થી 51 જવું હોય તો +1. તો અહીંયા અમારી પાસે શું કરવાનું છે? પ્લસ કે માઇનસ? અહીંયા જે જવાબ આવશે તેનું ઊંધું કરવું પડશે. પ્લસ આવશે તો માઇનસ અને માઇનસ આવશે તો પ્લસ. બરાબર વાત સમજાઈ ગઈ? તો હવે +10 અને +2 મતલબ શું આવ્યું? +10 અને +2 એટલે -12 અને -1 એટલે કે -11 આપણી પાસે જવાબ આવ્યો. -11 આપણી પાસે આવ્યા. ચોથી સંખ્યા શું થશે? 40, 48 ને 51. ચાલો આ વસ્તુ તમને મગજમાં નથી હોતી. કાંઈ વાંધો નહીં. હાલો. હું તમને એમ કહું 1, 2, 3, 4. 4 સંખ્યાનો સરેરાશ 50 છે. તો એનો સરવાળો કેટલો થાય? 5 ચોક 20, 200 થઈ ગયું. કાંઈ વાંધો નહીં. આપણે માની લીધો. એમાંથી 3 સંખ્યા કઈ છે? 51, 48 અને 40. તો 8 અને 1 9 થઈ ગઈ. વધારે આવી 1. 5 ને 5 10 ને 4 14. 149 થઈ ગઈ. તો 200 માંથી 149 હું કાઢી લઉં તો શું વધશે મારી પાસે? 200 માંથી 149 હું કાઢી લઉં તો શું વધશે મારી પાસે? 9 અને 1 10. વધા આવી 1. 5 અને 5 10. વધા આવી 1 0. મતલબ કે 51 વધશે. તો આ સંખ્યા શું હોવી જોઈએ મારી પાસે? આ સંખ્યા મારી પાસે શું હોવી જોઈએ? તો 51 હોવી જોઈએ. ત્યારે જ એનો સરેરાશ 50 આવશે ને? કેમ કે 3 સંખ્યા તો ઓલરેડી મને ખબર છે.
તો ચોથી સંખ્યા એવી સંખ્યા હશે કે જેથી એનો સરેરાશ 50 આવે. તો 50 સંખ્યા ક્યારે આવશે? તો જ્યારે બધાનો સરવાળો એટલો થવો જોઈએ 4.5 નો ત્યારે. હવે વસ્તુ સમજાઈ ગઈ હશે તમને. આગળ વધીએ આપણે. તો 9 સંખ્યાઓનો સરેરાશ 87 છે, જેમાં પ્રથમ 5 સંખ્યાનો સરેરાશ 79 છે અને પછીની 3 સંખ્યાનો સરેરાશ 92 છે. તો 9મી સંખ્યા કઈ હશે? હવે 9 સંખ્યા છે. તો અહીંયા 9 સંખ્યા છે, તેનો સરેરાશ કેટલો છે? 87 એવરેજ છે, મતલબ કે સરેરાશ છે. તેમાંથી પ્રથમ 5 સંખ્યાનો સરેરાશ શું છે? 5 સંખ્યાનો સરેરાશ 79 છે એવરેજ. બરાબર છે, સમજાઈ ગયું. હાલો. પછીની 3 સંખ્યા. પછીની 3 સંખ્યાનો સરેરાશ શું છે? 92 છે. બરાબર છે, એવરેજ. સોરી, એવરેજ છે. 5 ને 3 8. તો 9th નંબરની સંખ્યા શું હશે? ખાલી સંખ્યા જ આપણે શોધવાની છે, બીજું તો કઈ શોધવાનું છે જ નહીં. તો હવે મેન વસ્તુ આ 87 થી અહીંયા જવા માટે મારે શું કરવું પડશે? 87 થી હું અહીંયા જાય તો શું થશે? મારી પાસે વધારો થશે, ઘટાડો થશે, શું થશે? તો 87 થી મારે 79 એ જવું છે, મતલબ કે 7 1 આ 79 છે. તો આમાં હું 1 કરી નાખું તો 80 થઈ જાય. પણ 80 અને 7 તો મતલબ મારે -8 કરવા પડશે, ત્યારે હું 89 79 એ ભોગી. તો કેના હિસાબે થશે? 5 સંખ્યાના હિસાબે, મતલબ કે -40 થશે. હલો, મને સમજાઈ ગયું. હવે આ બીજી વસ્તુ 87 થી 92 એ જવા માટે મારે શું કરવું પડશે? તો +5 કરવું પડશે. કેના હિસાબે? 3 ના હિસાબે. બરાબર. શું આવશે? +15. તો +40 -40 માંથી +15 જાય તો શું વધશે? 40 માંથી 15 જાય તો શું વધશે? 30 અને 25 કેવા વધશે? -25 વધશે. તો -25 વધશે એ શું થશે? એમાં અહીંયા -25 થયા છે તો શું થશે? અહીંયા -25 આવ્યા એ આપણે 87 ધાર્યા હતા, તેમાં +25 થશે. તો 7 ને 5 12 નો બગડો, વધાવી રાખીને 10 ને 112. તો આ સંખ્યા કેટલી હશે? 112. સમજાઈ ગયું? વસ્તુ સમજાણી કે નથી સમજાણી? તો તમે કહેશો હા સર, એ વસ્તુ આપણે સમજાઈ ગઈ. હવે કદાચ અહીંયા 2 સંખ્યા હોય, અહીંયા 2 સંખ્યા હોય અને એવરેજ પૂછ્યો હોય તો શું કરવાનું? જેટલી સંખ્યા છે એને ભાંગવાનું જ છે, બીજો તો કઈ મતલબ છે જ નહીં. હવે આગળ જઈએ તો 7 સંખ્યાઓનો સરેરાશ 34 છે, જેમાં પ્રથમ 3 સંખ્યાનો સરેરાશ 28 છે તથા પછીની 2 સંખ્યાનો સરેરાશ 47 છે. તો છેલ્લી 2 સંખ્યાઓનો સરેરાશ કેટલો થાય? બરાબર છે. ચલો આપો ભાઈ. 7 સંખ્યા છે. આ આપણો મારા હિસાબથી લાસ્ટ દાખલો હશે. 7 સંખ્યાનો સરેરાશ કેટલો છે? એવરેજ છે 34. એ સંખ્યા કેના બરાબર છે? એ સંખ્યા છે આપણી છે 3 સંખ્યાઓના સરેરાશ. 3 સંખ્યા છે પ્રથમની. તો 3 સંખ્યાનો સરેરાશ કેટલો છે? 28 એવરેજ છે. અને પછીની 2 સંખ્યા. પછીની 2 સંખ્યાનો સરેરાશ કેટલો છે? તો કે 47 એવરેજ છે. તો ઓલ ઓવર વાહે વધી કેટલી? વાહેની વધી 2 સંખ્યા. વાહેની 2 સંખ્યાનો સરેરાશ શું હશે? એ જ આપણે શોધવાનો છે. તો વાહેની 2 સંખ્યાનો સરેરાશ શોધવા માટે શું કરશું? આ 34 છે. તો 34 થી 28 જવા માટે મારે શું કરવું પડશે? 34 થી 28 જવા માટે મારે શું કરવું પડશે? તો 4 ઓલા અને 2 આ, મતલબ કે -6 કરવા પડશે. કેના હિસાબે? 3 ના હિસાબે, એટલે -18 થશે. અને 34 થી 47 જવા માટે મારે શું કરવું પડશે? તો 10 આ, 34 અને 6 આ અને 7 ઓલા, મતલબ કે +13 કરવા પડશે. કેના હિસાબે? 2 ના હિસાબે, મતલબ +26 થયા. તો +26 થયા તો 18 પ્લસ -18 છે અને +26 છે. તો 26 માંથી હું 18 કાઢું તો પ્લસમાં મારી પાસે જવાબ આવશે. તો મારી પાસે જવાબ કેમાં આવશે? પ્લસમાં આવશે. બરાબર વસ્તુ છે ને? તો પ્લસમાં જવાબ આવશે. તો 26 એમાંથી 18 કાઢી નાખું. 26 માંથી 18 કાઢું તો કેટલા વધશે? 6 આ અને 2 ઓલા. એમ જ વસ્તુ ના સમજાણું? 8 ને 8 16 1 0. અહીંયા શું હોય? તો આપણી પાસે +8 આવ્યા. તો હવે આગલું સ્ટેપ શું થશે? +8 આવ્યા તો શું થશે? જે પણ મારો સરેરાશ છે, એમાં -8 થશે કે નહીં થશે? જે પણ મારો સરેરાશ છે તેમાં -8 થશે યા નહીં થશે? કેમ કે આમાં +8 આવ્યા. બરાબર છે, હું માનું છું. +8 આવ્યા એ વસ્તુ હું તમને માનું છું. તો હવે મારે આગલું સ્ટેપ શું કરવાનું છે? કેમ કે અહીંયા તો 2 સંખ્યા છે. એક સંખ્યા હતી તો અહીંયા મારે જે આવ્યું હતું એનું ઉત્તમ કરીને હું આમાં કરી નાખતો. તો +8 આવ્યા તો -8 કરી નાખતો. મતલબ અહીંયા હું 28 લખી દઈશ. આ સંખ્યા 28 હશે. બરાબર છે ને? આ સંખ્યા 28 હશે એવું માની શકતો હતો. પણ આમાં 2 સંખ્યા છે તો શું કરવાનું છે? તો આમાં હું +8 કરું તો શું આવશે? 8 કરું તો 6 આ અને 42 આવ્યા.
43 ભાંગ્યા 2 કરું તો શું આવશે? 21 આવશે. તો મને કોઈ પણ રીતે આ વસ્તુ સમજાતી નથી. પણ હું તમને એમ કહેવા માંગુ છું, આ દાખલો તમને તમારે હોમવર્કમાં કરવાનો છે. હોમવર્કમાં એવી રીતના કરવાનો છે કે તમને આગલા દાખલા તમને ખબર હોવી જોઈએ કે હકીકતમાં શું વસ્તુ છે અને હું તમને શું કહેવા માંગુ છું તો. તમને તો જ સમજાશે. બાકી આ દાખલો નહીં સમજાય. આમાં મારી એક ભૂલ છે. એ દાખલામાં શું ભૂલ છે તે તમે મને કહી શકો. પછી આગળ જોઈએ તો આપણો આજનો લેક્ચર અહીં જ પૂરો કરીશું. બાકી મળીશું કાલ. સરેરાશ આપણે આજ પહેલો પાઠ કર્યો, કાલે બીજો પાઠ કરશું. સવારે શું થાય છે આપણું સવારે 9 વાગે ગણિત, સ્ટેટિસ્ટિક્સ 10:30 વાગે, ઇતિહાસ 12:30 વાગે, ભૂગોળ 2 વાગે, બંધારણ 3:30 વાગે, અર્થશાસ્ત્ર 5 વાગે અને હિન્દી અને રીઝનિંગ આવતા સોમવારથી 6:30 અને 7:30 વાગે ચાલુ કરશું. બરાબર? તો ચાલો આજનું લેક્ચર આપણે અહીં જ સમાપ્ત કરીએ છીએ. પાછા મળીએ આપણે સ્ટેટિસ્ટિક્સ ક્લાસની. કાલની તો વાત કરી ના શકીએ. આપણે ફિઝિક્સ 1 મેન આવ્યું છે.